હરિનગર પાણીની ટાંકી પાછળ આવેલ નારાયણનગર સોસાયટીમાંથી રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી ક્વોલિટી કેસ કરતી અકોટા પોલીસ। હરિનગર પાણીની ટાંકી પાછળ આવેલા નારાયણપુરા સોસાયટી રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો ₹40,800નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ક્વોલિટી કેસ કરતી અકોટા પોલીસ સ્ટેશન ટીમ। વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત તેમજ અધિક પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબના તરફથી મળતી સૂચનાના આધારે નાયબ પોલીસ કમિશનર ઝોન 2 શ્રી અભય સોની સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝન શ્રી એવી કાટકડ સાહેબના તરફથી દારૂ જુગારની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે કડક સૂચના મળેલ હોય, જેના આધારે અકોટા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ગુર્જર સાહેબના સીધા માર્ગદર્શનથી અકોટા પોલીસ સ્ટેશનની ટીમને બાતમી મળી હતી કે ઇસ્કોન મંદિર સામે નારાયણપુરા સોસાયટીમાં આવેલ મકાન નંબર 5960માં ભારતીય બનાવટી ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખેલ છે અને હાલમાં દારૂનું વેચાણ ચાલુ છે। જે મળેલ હકીકતના આધારે મકાનમાં રેડ કરતા ચિરાગ ચિમનભાઈ વસાવા ઉંમર વર્ષ 31, નિશાબેન વસાવા ઉંમર વર્ષ 32 પોતાના રહેણાંક મકાનમાં વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ 121 તથા બિયર ટીન નંગ 80 મળી કુલે ₹40,600નો દારૂ ઝડપ્યો હતો। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.